ફિકી લેડીઝ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ ચેપ્ટર તેના ચેરપર્સનના નેતૃત્વ હેઠળ 8 માર્ચના રોજ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક દિવસીય કોન્ક્લેવ શી રાઇઝિંગ કોન્ક્લેવ સાથે બિઝનેસમાં મહિલાઓની બેજોડ સિદ્ધિઓનું સન્માન અને ઉજવણી કરી હતી। આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની 1000થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો। આ કોન્ક્લેવનું લોકાર્પણ ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને ફિકી વુમન્સની રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ પહેલના ભાગરૂપે બિઝનેસમાં મહિલાઓના નેતૃત્વ ઇનોવેશન અને જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતા શી રાઇઝિંગ કોન્ક્લેવ મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને તેને ઉજાગર કરવા માટે ડિઝાઇન કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેવાનું છે। સી રાઇઝ કોન્ક્લેવ ફિકી દ્વારા આજે વુમન્સ વિંગનું એક વુમન્સ ડે પર્ટિક્યુલર નિમિત્તે એક કોન્ક્લેવ રાખવામાં આવ્યો છે। ગુજરાતની અને અમદાવાદની જે પણ એન્ટરપ્રેન્યોર્સ વુમન્સ છે એના માટે અદિતિ દ્વારા રાજીવ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે। આ લોકો કઈ રીતે ઇન્સ્પાયર થાય અને આખા દિવસનું ફ્યુચર માર્કેટિંગ કઈ રીતનું હોઈ શકે લોકો ઇન્સ્પાયર કરીને આખા જ દિવસનું કોન્ક્લેવ થશે। ફિકી દ્વારા અલગ અલગ વુમન્સને ઇન્સ્પાયર કરી અને કઈ જગ્યાએ અને કયા પ્લેટફોર્મના માધ્યમથી જ્યાં પણ કોઈ પણ વુમન્સ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી કહી રહ્યા છે અને જે રીતે નારી વંદના શક્તિ અંદર 33% જ્યારે એમણે રિઝર્વેશન આપ્યું છે તો વુમન્સ આગળ કઈ રીતે આવે। આજના દિવસનો આ ફિકીનો દિવસ પણ ખૂબ સરસ લેવામાં આવ્યો છે। 8 માર્ચ 2024 એટલે વુમન્સ ડે વુમન્સને કઈ રીતે ઇન્સ્પાયર થાય પોતાનો બિઝનેસ કઈ રીતે પોતાના પગ પર કઈ રીતે ઊભી થઈ શકે। જે રીતે માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભાઈ મહિલાઓ પણ એક ડેવલપમેન્ટનું એટલે એક ચક્ર છે અને મહિલાઓ વગર બધું જ અધૂરું છે અને એટલા માટે જ ફિકી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને જેટલી પણ વુમન્સ એન્ટરપ્રેન્યોર્સ છે અમદાવાદની અને ગુજરાતની અને જે લીડ કરી રહી છે એમાં ક્યાં કઈ વસ્તુ ખૂટી રહી છે ગવર્મેન્ટ તરફથી સ્ટાર્ટઅપમાં ક્યાં હેલ્પની જરૂર છે ત્યાં મેં અદિતિજીએ પણ કીધું છે ફિકીને પણ કહું છું કે જે જગ્યાએ જરૂર પડે ત્યાં સરકાર આપની સાથે છે અને એના જે મોટિવેશનનો અને આખા દિવસનો આજે કોન્ક્લેવ થવાનો છે એ એક ખૂબ અદ્ભુત વસ્તુ છે। આજે ઇન્ટરનેશનલ મહિલા ડે છે વુમન્સ ડે છે આજના દિવસે હું ચોક્કસ કહીશ કે કોઈ પણ દેશનું અર્થતંત્ર કે કોઈ પણ ઘરનું અર્થતંત્ર એ મહિલાઓ વગર શક્ય નથી અને કોઈ પણ દેશનો વિકાસ થતો હોય કોઈ પણ વ્યક્તિનો ઇન્ડિવિડ્યુઅલ વિકાસ થતો હોય તો એટલી જ 50% ભાગીદારી મહિલાઓની હોય છે અને આજના દિવસે જે રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લીડ રહી અને મહિલાઓને પ્રમોટ કરી છે એ જ રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પણ લીડ કરી રહી છે અને આજના દિવસે બહેનોને સમગ્ર ભારતની विश्व तमाम महिलाओं ने खूब खूब शुभकामनाएं पाठवू छूँ। मैंने जब साल शुरुआत करी थी तो मेरा ये लक्ष्य था कि मैं विमेन लेड स्टार्टअप्स के ऊपर एंड MSMEs के ऊपर कंसंट्रेट करूँगी और ये मेरा आखिरी इवेंट है साल का और हमारी कोशिश ये रही है कि विमेन इन एंटरप्रेन्योर्स के ज़्यादा से ज़्यादा बढ़ावा देने के लिए और इनकरेज करने के लिए उनको नॉलेज के थ्रू इसीलिए हमने मेटा मैनेजिंग डायरेक्टर MD और वरुण खुल्लर ये सारे एंड मिस्टर निखिल मेहता ये ग्लोबल इंडियन लीडर्स हैं जो बाहर के देशों से आए हैं यहाँ की महिलाओं को प्रोत्साहन देने के लिए सिखाने के लिए फ्यूचर ऑफ मार्केटिंग के बारे में बात करने के लिए और बिजनेसेस को कैसे ग्रो करना है उसके ऊपर भी हमारी मास्टर क्लासेस हैं। शी राइजेस एग्जीबिशन है और बहुत पूरे दिन का एक कॉन्क्लेव डिज़ाइन किया और हमारा डायरेक्टिव था नेशनल चैप्टर से बट मेरा विज़न ये था कि मैं सिर्फ फिकी तक सीमित नहीं रखूँगी तो हमने ये सब महिलाओं के लिए खोला है और हम ज़्यादा से ज़्यादा महिलाओं का प्रोत्साहन चाहते हैं लर्निंग चाहते हैं इनकरेजमेंट चाहते हैं। एक भी लेडी का फ़र्क अगर मोटिवेशन एक ज़िंदगी बदलती है तो मेरे लिए वो बहुत बड़ा काम है। આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। દર વર્ષે 8 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ મહિલાઓની પ્રગતિ અને વિકાસ